નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આ અવસરે વાસના હેલીપેડથી મેઘરજ બજાર સુધી ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મેઘરજ તાલુકામાં ભવ્ય શોભાયાત્રા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વાસના હેલીપેડથી શરૂ થયેલી આ રેલી મેઘરજના મુખ્ય બજાર માર્ગો પરથી પસાર થઈ હતી। રેલી દરમિયાન ડીજેના તાલે યુવાનો ઉત્સાહપૂર્વક ઝૂમ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં મહિલાઓ, વડીલો અને સમાજના આગેવાનો પણ જોડાયા હતા। પરંપરાગત વેશભૂષા અને આદિવાસી સંસ્કૃતિના દર્શન કરાવતી આ રેલીમાં એકતા, સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। રેલીને કારણે સમગ્ર મેઘરજ શહેરમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ। આજે મેઘરજની અંદર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી 9 ઓગસ્ટ નિમિત્તે આખા તાલુકાની અંદર અત્યારે પહેલાં જનસભા કરી, ત્યાંથી પછી મેઘરજ તાલુકામાં અત્યારે રેલીનું આયોજન ચાલુ છે। અને અત્યારે અહીંયા અમારા મેન મુદ્દા છે અહીંયા જંગલ જમીન બચાવો અને આદિવાસીઓનું અનામતનું રક્ષણ માટે, અને અત્યારે જે અનામતની અત્યારે વાતો ચાલે છે રદ કરવાની, એ બધું અત્યારે અમારે ના થવું જોઈએ, એના માટે પછી અમારે અત્યારે મુદ્દો ચાલુ છે। અને અત્યારે આજે મેઘરજ તાલુકાની અંદર ગામે ગામે જાગૃતિ માટે અમે અત્યારે રેલી કાઢેલી છે અને શાંતિપૂર્ણ અત્યારે માહોલ છે અને પોલીસ પ્રશાસનની પણ સારી કામગીરી છે, સપોર્ટ સારો છે। અને અત્યારે અહીંયા જોવા જઈએ તો મેઘરજની અંદર આદિવાસી ગામે ગામથી ઉમટી પડેલા છે અને બધાને પોતાના આ સમાજ પ્રત્યેનું ગર્વ દેખાઈ જાય એવી છે। અને અત્યારે જે તમે જુઓ છો તો અત્યારે બાઇક રેલીનું આયોજન કરેલું છે। જય જોહાર, જય આદિવાસી। જય જોહાર। જય જોહાર, જય આદિવાસી। વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટના દિવસે આપણે મનાવીએ છીએ। મેઘરજમાં આયોજન કર્યું છે આજે મેઘરજ હેલીપેડથી લઈને મેઘરજ બજારની વચ્ચે થઈને ગાંધિયા, ભટકોટા, વાણિયાવાડા જેવું વિસર્જન કરવાનું છે। એટલે આ અમારે આદિવાસીઓનો દિવસ આવે છે, એટલે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઓળખાય છે। 9 ઓગસ્ટના દિવસે ઉજવીએ છીએ।